સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ હોય જેને લઈને હવે વેપારીમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી કોરોના અને તે પહેલા ડ્રેનેજ લાઇનને લઈને રસ્તાઓ બંધ રહ્યા બાદ હવે મેટ્રો માટે રાજમાર્ગની દુકાનો બંધ રાખવાની આવનાર હોય જેને લઈને વેપારીઓએ મોરચો લઈ મનપા કચેરીએ પહોંચી મેટ્રો પ્રોજેક્ટ હાલ થોડા વર્ષો માટે પાછળ ઠાલવામાં આવે તે માંગ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ રાજમાર્ગ ભાગળ અને લાલગેટ સહિતના વિસ્તારના દુકાનદાર વેપારીઓ મોરચો લઈને પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં પહોંચેલા દુકાનદારોએ તંત્રની કામગીરી સામે રીસનો બળાપો કાઢ્યો હતો અને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વિકાસના નામે હાલ તો તંત્ર અને સરકાર દ્વારા દુકાનદારોની રોજીરોટી છીનવાઈ રહી છે। પહેલાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તાઓ બંધ કર્યા બાદ છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારીને લઈને લોકડાઉન અને આંશિક લોકડાઉનમાં દુકાનો બંધ રહેતા દુકાનદારોની આર્થિક સ્થિતિ કફડી જવા પામી છે। ત્યારે હવે 4 વર્ષ માટે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ છે જેથી દુકાનદારોને ફરી ધંધા રોજગારની સ્થિતિ બગડવાનો ડર સતાવી રહ્યો છે અને તેથી દુકાનદારોએ મનપા કચેરીએ પહોંચી વિકાસના કામોમાં સાથ આપવાની તૈયારી બતાવી હાલમાં થોડા સમય માટે મેટ્રો રેલ પ્રોજેક્ટનું પાછળ ઠાલવવાની માંગ કરી હતી। સાથે રાજમાર્ગ પર આશરે 1000 જેટલી દુકાનો છે અને તે એક દુકાનમાં 5 થી વધુ લોકો કામ કરતા હોય જેથી હજારો પરિવારના ગુજરાતના વિસ્તારની દુકાનોમાં થઈ રહ્યા હોય। હાલમાં આર્થિક રીતે પરેશાન થયેલા દુકાનદારો ફરી આ માર સહન ન કરી શકે તેમ જણાવ્યું હતું। સાથે મેટ્રોના 8 ફૂટના પતરાથી ધંધો ખોરવાઈ જવાની ભીતિ પણ વેપારીઓએ મેયર સમક્ષ વ્યક્ત કરી હતી। મારું નામ પ્રજ્ઞેશભાઈ છત્રીવાળા અને ટાવર રોડ ઉપર મારી પોતાની શોપ છે। 80 વર્ષ જૂની શોપ છે। અહીંયા જે દુકાનદારો ઉપસ્થિત થયા છે તે સર્વે દુકાનદારો લગભગ તળ સુરતના જૂના દુકાનદારો છે જેની દુકાનો 80 થી 90 વર્ષ જૂની છે। આજે જે પ્રોટેસ્ટ માટે અમે ભેગા થયા છે એ પ્રોટેસ્ટ મેટ્રો જે પ્રોજેક્ટ સરકાર લઈને આવી છે, સરકારના દરેક પ્રોજેક્ટ માટે અમે આવકારીએ છીએ। દરેક વેપારી મંડળ કોરોના કાળની અંદર પણ દુકાનો બંધ રાખીને સરકારને સપોર્ટ કરતી હતી, પણ સરકારે પણ એ વિચારવું રહ્યું કે જ્યારે 3 વર્ષથી આ જે બધો મહામારી લોકો ભોગવી રહ્યા છે અને 2 વર્ષથી બધી દુકાનો બંધ ચાલુ એ પરિસ્થિતિની અંદર ધંધા બિલકુલ ખલાસ થઈ ગયા છે, ત્યારે 4 વર્ષ માટે જો મેટ્રો માટે સદંતર રોડ બંધ કરી દેવામાં આવશે તો દુકાનદારો ક્યાં જશે? એની અંદર જ્યારે 1000 દુકાનદારોના ત્યાં એક સાથે 5 માણસ કામ કરતા હોય તો બીજા 5 માણસ એટલે 5000 બીજા ફેમિલી એફેક્ટેડ થશે તો કેટલા બધા ફેમિલીને એ પગારો દુકાનદાર ક્યાંથી ચૂકવી શકશે? પોતાનું ઘર કેવી રીતે ચલાવશે? એટલે સરકારશ્રીને આટલા બધા અસંવેદનશીલ નહીં બનવાની અમારી વેપારીઓની વિનંતી છે। આટલા અસહિષ્ણુ, આટલા કઠોર નહીં બનો। વેપારી માટે પણ થોડી જગ્યા રાખો, થોડો સમયને પાછળ ઠેલવીને પણ તમે તમારું પ્રગતિનું કામ કરી શકો છો અને એમાં વેપારીઓ બધા તમારી પ્રગતિમાં સાથે રહેશે। પણ વેપારીઓની એક નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ પ્રોજેક્ટ તમે થોડો સમય લંબાવો જેથી વેપારીઓ પગભર થઈ શકે અને પછી તમે તમારા પ્રોજેક્ટમાં આગળ વધી શકો। ત્યારે હવે જોવું રહ્યું કે મોંઘવારી, કોરોના, લોકડાઉન સહિતની માર સહન કરનારા દુકાનદારના વેપારને લઈને તંત્રને સરકાર સંવેદનશીલતા દાખવે છે કે પછી તેઓને હજુ પણ આર્થિક માર સહન કરવું પડે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।